की भारत माता। મોતીસરિયા હનુમાન દાદાની જગ્યાની અંદર આ બધો સમાજ ભેગો થયો છે. એ જે ઘટના ઘટી છે એના અનુસંધાને પહેલા તો હું આજે ભેગા થયા છે એ મારા મોટા ભાઈ ઇકબાલભાઈ એમની સાથે જે ઘટના ઘટી છે એ વતી એમણે આ સમાજ દર્શન કરી અને તમારો ખૂબ ખૂબ દિલથી આભાર કીધો છે, રામ રામ આપ્યા છે. બરોબર, આજે એમની પરિસ્થિતિ થોડી દિલથી અને માનસિક રીતે ખૂબ દુઃખી થયા છે. એના માટે થઈ અને એ સમાજને મારો એવો સંદેશો આપજો કે મને કાયદાકીય રીતે ન્યાયના બંધારણની અંદર રહી અને જેને મારી સાથે આ વર્તમાન કર્યું છે અને મને આ મારું જે અપમાન થયું છે એનું એક ન્યાય પ્રક્રિયાની અંદર રહી અને ન્યાય અપાવો. ચૌધરી સમાજ છે એક શાંતિપ્રિય સમાજ છે. આજે જે વસ્ત્ર ધારણ કરીને બેઠો છે એ સફેદ વસ્ત્ર છે. એનું ચારિત્ર્ય ક્યારેય ખરાબ ના હોય, એના વિચારો ક્યારેય ખરાબ ના હોય, પરિણામ મળે એના હેતુથી કરતો હોય છે. એ ક્યારેય કોઈ સમાજને ઉશ્કેરવાની કે કોઈ એવું એનું દિલથી ક્યારેય એમના વિચારો ના હોઈ શકે. માટે આની અંદર જે ઘટના ઘટી છે એને આપણે પૂરેપૂરી ન્યાય પ્રક્રિયા મળે એ દિલથી ખૂબ ખૂબ આભાર. હનુમાન દાદાની પવિત્ર ભૂમિ ઉપર કાંકરેજી પ્રગણો અને હિંદવાડી પ્રગણાના સૌ આગેવાનો યુવાન મિત્રો નો હું ભેમાભાઈ ચૌધરી આપ સૌને પ્રણામ વંદન કરી અને આવકારું છું. મિત્રો, માનસીભાઈ મોટા જોડાપુરા સરપંચ તરીકે છું અને અજમલભાઈ જે છે એમના ભાણેજ છું. એટલે હું આપ સમાજ સર્વોદય સમાજને જે દિયોદર થરા જે સર્વોદય પરગણા સમાજ અહીં મળ્યો છે એ બધાને અહીં મળેલા દરેક વડીલો જે દેવ સમા મારા છે, પિતૃ સમા છે અને મારા સમાજને રાહબર નીચે આગળ ધપાવવા જે અને સમાજને એકતાનું પ્રતીક રૂપી જે દેખાય છે એવા યુવાનો ભાઈઓ અને બધા અહીં હાજર છે એવા દરેક ન્યાયતંત્ર દ્વારા જે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર છે પણ એમનો પણ હું આ તબક્કે આવકારું છું. હું મારી આ સમાજ જે એકઠો થયો છે એ વિશે સમાજ ચિંતન મીટિંગ બોલાય છે. સમાજે ચિંતન કરવાનું છે તો આ ચિંતન જે સમાજ કરશે અને ચિંતન રૂપી જે સંદેશ મોકલશે એ ઘરે રહેલા વડીલો ભાઈઓ માતાઓ બહેનો સુધી પહોંચાડી અને એનું ચિંતનનું પાલન કરવાનું છે. અહીં સમાજ જે પણ બંધારણ કરશે, જે પણ ચિંતન કરશે એ સંદેશ આપણા પરિવારમાં જઈ અને એનું નેક રૂપે પાલન થાય અને એનું હું દરેક આવનાર ભાઈઓને એનો સંદેશ દરેક પરિવારમાં દરેક ઘરે પહોંચે અને એનું ચિંતન કરીએ એ સંદેશ. જય જવાન, જય જવાન. હવે આપણે જે અત્યારે મળ્યા હતા ને એ તમામ સમાજોના વેદનાને લીધે મળેલા છે. અત્યારે જે આપણે મળ્યા છે ને એ તમામ સમાજોને એક ઠેસ પહોંચાડી છે એના અનુસંધાને મળેલા છે. અત્યારે આ જે ઘટના બનીને એ કોઈ ચૌધરી સમાજની કે કોઈ બીજા સમાજની નથી. તમામ સમાજોને એક ખરેખર આપણા તમામ સમાજોના એક વડીલ જે ખેડૂત એમનો જે અપમાન કર્યું છે એના અનુસંધાને ન્યાય માટે મળેલા છે. અને આપણો એક જ આશા છે કે આપણે ન્યાય લઈને જ આપણે જંપવાનું છે. સાથે સાથે આપણે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે અમે ન્યાય માંગી રહ્યા છે. અમારા વિસ્તારમાં જે ખેડૂતનું જે અપમાન કર્યું છે અને જે મેન આરોપી છે એનું નામ આપવા માંગતા નથી. અમારી એક જ માંગણી છે આ તમામની કે જે મેન સૂત્રધાર હોય એનું તમે એફઆર માં નામ લખાવો. એના અનુસંધાને અત્યારે મળેલા છે. આપણે અત્યારે કોઈ સમાજના સંઘર્ષમાં મળેલા નથી. એટલે અમે તમામ સમાજને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અત્યારે જે ઘટના બની છે ને એ આવતા સમયની અંદર
આપણી પેઢી પણ માફ નહીં કરે. એટલે આપણે તમામ સમાજો સાથે રહી અને જે આ મેન આરોપી છે, જે આપણા વડીલનું જે અપમાન કર્યું છે, એને જેલના હવાલા કરે અને એનું FIR ને નામ રાખે, એ જ આપણી માંગણી છે. બીજી વાત કે સરકારમાં બેઠેલા આગેવાનો પણ અમારી નોટ લે, કારણ કે અમારી વેદના છે, અમે વેદનાને લીધે મળેલા છે. કઈ કોઈ ઉશ્કેરવા માટે કે કોઈ ઝઘડા માટે મળેલા નથી. આપણે એક જ માંગણી છે કે જે અત્યારે જે આરોપી છે એ નાસ્તો ફરી રહેલો છે, એનો આ નામ નથી આપતા, એનું કારણ શું છે, એની અંદર કોણ ષડયંત્ર રચી રહ્યું છે, એની પણ તપાસ કરે. સાથે સાથે આપણે ગુજરાત સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા નિર્દોષ ખેડૂતના ઉપર હાથ ઉઠાવ્યો છે, ત્યારે જે પોલીસ તંત્રએ અમારા જે મેન આરોપીનું નામ નથી લખ્યું, કેમ નથી લખવામાં આવ્યું, તો આવા જે અધિકારીઓ હોય એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી થાય, એના માટે પણ મળેલા છે. એટલે તમે હાથ ઊંચા કરી અને આની અંદર સમર્થન આપો કે અમે જ્યાં સુધી આ લડાઈ ચાલશે ત્યાં સુધી આપણે જંપીશું નહીં. જય જવાન, જય જવાન, જય જવાન. કે આપણા બાળકો ખોટા રવાડે ના ચડે, ખોટા કોઈની જાળમાં ફસાય નહીં અને પાછળથી આપણે બદનામ થવાનો વારો ના આવે. એટલે આ પણ એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું, દરેક ગામની અંદર બધાએ આપણને ફાયદો થાય, બધાએ સમજવું જ છે, કોઈને કહેવાની આમાં જરૂર નથી હોતી, પણ થોડોક બદલાવ લાવીએ તો આપણને થોડોક આ બાજુ આવી જાવ, અહીંયા છે જગ્યા. પેલા યુવાનો બહાર ઊભા હોય એમને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવી જાય. અહીંયા થોડા એવો હોય તો છાંયડો હોય તો ગાદલા નંખાઈ દો અહીંયા.